મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગૌણ સમાજશાસ્ત્ર SY BA સેમ 4માં પેપર નંબર 8નું નામ છે રાજકીય સમાજશાસ્ત્ર. તેમાં આપણે યુનિટ નંબર 2માં પહોંચ્યા છે. ત્યાં હવે યુનિટ નંબર 2 છે તેમાં આપણે રાજકીય પક્ષો છે એનો જે રાજકીય સંસ્કૃતિ છે તે રાજકીય સંસ્કૃતિનો અર્થ વિશે આપણે માહિતી મેળવશું અને તેના લક્ષણો, રાજકીય સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો વિશે. તો રાજકીય સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો જોઈએ તો પહેલાં આપણે રાજકીય સંસ્કૃતિ વિશે છે થોડો પરિચય મેળવશું. તો કે કોઈ પણ રાજકીય વ્યવસ્થા હોય છે એની પહેલાં એની કાર્ય પદ્ધતિ હોય છે કે જે એની પદ્ધતિ હોય છે એના વિશેની આપણે જાણકારી કે સમજ મેળવવી આપવા માટે જરૂરી ગણાય છે. અને જે રાજકીય છે એમાં રાજકીય વિચારધારાઓ છે એનો સમાવેશ થાય, રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રીય લોકમાનસ, રાષ્ટ્રીય ચરિત્ર, આ બધા શબ્દો છે એ રાજકીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે અને એની સાથે સંકળાયેલા જોવા મળે છે. રાજકીય સંસ્કૃતિમાં છે એના નેતા અને પ્રજા બંનેનો રાજકીય જીવનો છે એનો સમાવેશ કરવામાં આવે છે અને આ બંનેના જીવનો છે એનો સમાવેશ કરી અને રાજકીય સંસ્કૃતિ છે એ કોઈ પણ સમાજની રાજકીય સંસ્કૃતિના ઘડતર પાછળ જે તે સમાજ છે એની રીત રિવાજો, એના વ્યવહારો હોય છે, એના સંસ્કારો હોય છે, સાહિત્ય હોય છે, એનું જીવનના મૂલ્યો હોય છે, આવી દરેક બાબતો છે એનો સમાવેશ તેમાં થાય છે અને એનો ફાળો પણ એમાં રહેલો છે રાજકીય સંસ્કૃતિમાં. બીજી રીતે આપણે કહીએ તો કે આ બધી બાબતો છે એ દરેક બાબતોનો છે કે રીત રિવાજ, વ્યવહાર, કળા, સાહિત્ય, ઇતિહાસ, જીવન મૂલ્યો, ધર્મ, આ બધી બાબતોનો સરવાળો કરી અને જે મળે છે તે રાજકીય સંસ્કૃતિ ગણાય છે. અને ઐતિહાસિક વિકાસમાં જોઈએ તો ઇતિહાસના વિકાસ જે થઈ ગયા છે ત્યારે જીવનના અનુભવ હોય છે એનો પણ મુખ્ય આધાર એમાં રહેલો હોય છે. સમાજની વ્યક્તિ હોય છે એ વ્યક્તિગત ઇતિહાસ અને સમૂહગત ઇતિહાસ આ બંને છે એ રાજકીય સંસ્કૃતિની મહત્વની બાબત, પાયાની બાબત તરીકે ગણવામાં આવે છે અને તે રાજકીય સંસ્કૃતિમાં મહત્વનો ભાગ પણ ભજવતી હોય છે. હવે બીજો પોઈન્ટ છે અર્થ, રાજકીય સંસ્કૃતિનો અર્થ. રાજકીય સંસ્કૃતિનો અર્થ છે તો કે પહેલા સંસ્કૃતિ એટલે શું એના વિશે આપણે ખબર હોવી જરૂરી છે. તો કે સમાજશાસ્ત્રો જોઈએ તો કે એમાં રાજકીય સંસ્કૃતિ એટલે કે માનવ સર્જિત વર્તનો દ્વારા શીખેલી, તો કે જે સંસ્કૃતિઓ એ માનવ દ્વારા સર્જિત હોય છે અને એના વર્તનો દ્વારા જે શીખેલી રીતો કે ઢબો હોય છે અને તે રીતો અને ઢબો છે એની વૃદ્ધિ થાય, પ્રેરણા એટલે કે એક પેઢી દર બીજી પેઢીને આપવામાં આવે કે જૂની પેઢી હોય એ નવી પેઢીને જે વારસામાં મળે છે તેને સંસ્કૃતિ આપણે કહીએ છીએ. તો કે રાજકીય સંસ્કૃતિ તો કે ડૉક્ટર હરબંસ પટેલે છે એનું રાજકીય સમાજ વિજ્ઞાન છે એના પુસ્તકમાં એમને રાજકીય સંસ્કૃતિ વિશે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે કે કોઈ ચોક્કસ સમાજ હોય છે તેના લોકો છે એ ચોક્કસ સમાજના લોકો સાથે એના વર્તણો, દરેક સમાજના લોકો છે એના વર્તણૂકો, એની દરેક સમાજના લોકોની માન્યતાઓ, એના મૂલ્યો અને લોકોના વર્તનોને વિચારો જે ઘડે છે તેને રાજકીય સંસ્કૃતિ એવું કીધું છે કે આ દરેક બાબતો છે સમાજની રાજકીય સંસ્કૃતિમાં એનો સમાવેશ થાય છે. હવે રાજકીય સંસ્કૃતિ છે એ સામાન્ય સંસ્કૃતિ કરતાં કેવું છે કે ભિન્ન અંગ ગણાય છે, અભિન્ન અંગ ગણાય છે અને આ અભિન્ન અંગ છે તો કે રાજકીય વ્યવસ્થા તરફ લોકો છે એનો વિશ્વાસ ઉઠે એટલે કે વિશ્વાસ એમાં આવે છે, એના મૂલ્યો છે, એના વ્યવહારો છે, એ દરેક બાબતો છે એ રાજકીય સંસ્કૃતિને જન્મ આપે છે અને રાજકીય સંસ્કૃતિ એના આધારે છે એના રાજકીય વ્યવહારો એક નિશ્ચિત પ્રકારના થઈ જાય છે. એના નિશ્ચિત પ્રકાર જોઈએ તો કે રાજકીય સંસ્કૃતિ છે એની રાજકારણની અમુક મર્યાદાઓનું ઘડતર કરે છે અને આ રાજકીય સંસ્કૃતિ છે એ વધારે સમજ આપણે જોતી હોય તો રાજકીય સંસ્કૃતિના જે વિદ્વાનો દ્વારા છે એ વ્યાખ્યાઓ આપેલી છે એ સ્પષ્ટ રીતે આપણે જોશું તેના પરથી આપણે વધારે ખ્યાલ આવશે અને એના આધારિત એના લક્ષણો વિશે માહિતી મેળવવાની છે. હવે બીપર અને ઉલમ, બીપર અને ઉલમ નામના જે સમાજશાસ્ત્રીઓ છે કે વિદ્વાનો છે તેમને આપી છે
કે સમાજની સામાન્ય સંસ્કૃતિ હોય છે એ સામાન્ય સંસ્કૃતિના કેટલાક પાસાઓ છે એ બાબતો સાથે સંબંધિત તો હોય છે, પણ સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ, સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ અને તે શું કરવાનો પ્રયત્ન કરે છે, સરકાર તો ચલાવવી અને સાથે સાથે તે કેવા પ્રયત્નો કરે છે, કઈ કઈ બાબતો સાથે, આ દરેક પાસાઓને જે છે આપણે જોઈએ છીએ એ રાજકીય સંસ્કૃતિ જ આપણે એને કહી શકીએ છીએ. અને આલ્મન્ડ અને વોલેવલે પણ આપી છે, તો કે આલ્મન્ડ વોલેવલ છે એમને રાજકીય સંસ્કૃતિ વિશે કે સ્પષ્ટ કીધું છે કે રાજકીય સંસ્કૃતિ છે એ રાજકીય વ્યવસ્થા, એક રાજકીય વ્યવસ્થાના જે લોકો હોય છે એ લોકોની છે રાજકારણ પ્રત્યેની મનોવૃત્તિ છે એનો નિર્દેશ કરે છે કે એ લોકો છે એનો રાજકારણ પ્રત્યે કેટલી મનોવૃત્તિ છે, તેનું રાજકારણ છે એ બાબત સાથે કેટલું એનો મનોવૃત્તિની વર્તનો જોવા મળે છે, એ દરેકનો જે છે એ નિર્દેશ કરે છે, એને રાજકીય સંસ્કૃતિ ગણવામાં આવે છે. આ રાજકીય સંસ્કૃતિ છે એ કોઈ પણ દેશના લોકો હોય છે એના રાજકારણ, એની સત્તા, રાજ્ય પરત્વે લોકો છે એના માનસિક વલણો કેવા છે, એના સાંસ્કૃતિક મૂલ્યો છે, એની ભાત કેવી છે, આ દરેકે દરેક તે દેશની રાજકીય સંસ્કૃતિ આપણે ગણવામાં આવે છે. અને સમાજના નેતાઓ હોય છે, એના અનુયાયી હોય છે, એ રાષ્ટ્ર જે છે એના ઘડતર માટે છે એક દ્રઢ પ્રકારનો મનોભાર ધરાવે છે, આ મનોનિર્ધાર ધરાવે છે અને આ મનોનિર્ધારની દ્વારા જે પરિસ્થિતિ હોય છે એ રાજકીય સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. અને આ રાજકીય સંસ્કૃતિ છે તેના જોઈએ તો કે લોકશાહી છે એના રાજકીય સંસ્કૃતિ, સરમુખત્યારશાહી રાજકીય સંસ્કૃતિ, આ દરેકે દરેક બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. રાજકીય સંસ્કૃતિના ઘડતરમાં છે એ લોકોની માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વલણો છે એ મહત્વનો ભાગ પણ ભજવવામાં આવે છે અને રાજકીય સંસ્કૃતિ છે એક ગુણાત્મક ખ્યાલ પણ ગણવામાં આવતો હોય છે અને તે ગણવામાં પણ આવે છે. હવે એનો પછીનો પોઈન્ટ જોશું આપણે રાજકીય સંસ્કૃતિના લક્ષણો. હવે રાજકીય સંસ્કૃતિના લક્ષણો જોઈએ તો પહેલાં આપણે જોયું કે પેઢી એક પછી બીજાનામાં આપે છે, એટલે કે પહેલાં આપણે જોયું હતું તે તો કે બીજી પેઢી પાસે હસ્તાંતરિત કરે, રાજકીય સંસ્કૃતિ એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત એટલે કે વારસામાં આપે છે. અને રાજકીય સંસ્કૃતિ હોય છે એ રાજકીય સંસ્કૃતિ એક શીખેલો વ્યવહાર, એક પેઢી એટલે કે એક પેઢી દ્વારા પોતાની જે પેઢી નવી પેઢી, જૂની પેઢી છે પોતાની નવી પેઢીને જે શીખવાડતું હોય છે તે પેઢી શીખેલો વ્યવહાર ગણાય છે. બીજું કીધું છે કે ત્રીજો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિ છે એ સામાન્ય સંસ્કૃતિ કરતાં પ્રગતિશીલ હોય છે, તે સતત ને સતત વિકાસ કરતી હોય છે અને તે ગતિશીલ હોય, સતત ને સતત રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન આવતા જોવા મળે છે અને તે પરિવર્તન સતત આવકારતા પણ જોવા મળતા હોય છે. પછીનો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિ છે એ દરેક રાજ્ય છે એની સંસ્કૃતિમાં ભિન્નતા રહેલી, દરેક રાજ્ય છે તેમાં એક જ પ્રકારની રાજકીય સંસ્કૃતિ જોવા નથી મળતી, જે તે પ્રદેશ કે વિસ્તાર હોય કે જે તે રાજ્ય હોય એના આધારે તેમાં પરિવર્તન આવતા અને એ પ્રકારે પણ જોવા મળતી હોય છે. પછીનો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિ છે એ સમગ્ર સમાજની એક સંપત્તિ ગણે, જો આપણું રાજકીય ક્ષેત્ર જેટલું પોઝિટિવ હશે એટલો દેશનો વિકાસ સારો થશે, એટલે કે રાજકીય સંસ્કૃતિ છે એક આપણા સમાજની મહત્વની સંપત્તિ ગણાય છે. પછીનો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિ છે એ પ્રકૃતિ આદર્શાત્મક અને મૂલ્યાત્મક છે, એક આદર્શ પ્રકૃતિ તરીકેનો પણ તે ભાગ ભજવે છે અને તે મૂલ્યાત્મક જે આપણું મહત્વનું મૂલ્ય ગણાતી હોય છે. પછીનો પોઈન્ટ છે તો કે રાજકીય સંસ્કૃતિ છે એ આપણી જરૂરિયાતોને પૂર્તિનું એક સાધન ગણવામાં આવે છે, કે આપણી જરૂરિયાત છે એમાંથી પૂર્તિ કરી શકે, આપણી જરૂરિયાત છે એમાંથી જે જરૂરિયાતો સંતોષાતી હોય છે એનું એક સાધન ગણવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિ છે સાર્વભૌમિક છે, આ એક બાબત સાર્વભૌમિક ગણવામાં આવે છે કે બધાને માટે છે એક મહત્વની ગણાય છે. પછીનો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિમાં જોઈએ તો કે સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન આવતું હોય, જેમ જેમ સમય આવે તેમ તેમ હવે આપણે જોઈએ તો કે દરેક રાજ્યમાં એક જ પ્રકારનો પક્ષ છે એ સરકાર ઉપર નથી આવતો, સરકાર નથી રચતો, દરેક રાજ્ય હોય છે તેમાં જેવો સમય જેવો સંજોગ એ પ્રમાણે એમાં પરિવર્તન આવતા રહે છે. એક સમયે કોંગ્રેસ છે એની સરકાર રચાયેલી હતી, આજે જોઈએ દાખલા તરીકે તો કે ભાજપ સરકારની રચાયેલી, તો કે જેમ જેમ રાજ્યો હોય છે તેમાં સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન આવતા
જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે રાજકીય સંસ્કૃતિ હોય છે એ માનવ જીવન હોય છે અને આ માનવ જીવનના સંદર્ભમાં રાખી અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા રહેલી હોય છે કે મનોવૈજ્ઞાનિક વાસ્તવિક બાબતો જે હોય છે લોકોનું છે મનોવૈજ્ઞાનિક વર્તનો કેવા છે એ વાસ્તવિક બાબત દ્વારા છે રાજકીય સંસ્કૃતિ છે એ માનવ જીવનમાં જેવી વાસ્તવિકતા છે તેવું જ તેનું પ્રતિબિંબ રાજકીય સંસ્કૃતિમાં જોવા મળતું હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો લેક્ચર બીજા પોઈન્ટ વિશે આપણે હવે પછીના લેક્ચર વિશે માહિતી મેળવશું.